જો આ બધી દવા તમને સમજાઈ, એને સમજાય એ પ્રમાણે દવા લઈ લેજો અને પછી 1 મહિના પછી બતાવો. બરાબર? બરાબર. પણ ખાવાનું શું કરવાનું છે? જો આ બધી દવા તમને સમજાઈ એ પ્રમાણે તમે લઈ લેવાની અને મહિના પછી બતાવવાનું. બરાબર? એ બધું તો ઠીક, ખાવામાં શું કરવાનું? એટલે આ દવા પ્રમાણે તમારે લેવાની અને મહિના પછી બતાવવાનું. બરાબર? ખાવામાં શું ધ્યાન રાખવાનું? એટલે આ પ્રમાણે દવા લખી છે, તમારે દવા લઈ લેવાની અને મહિના પછી બતાવવાનું. બરાબર? અચ્છા, આ બધું સબ્જી કે પણ ખાવામાં શું ખાવાનું? સર, નેસન્સ વોન્ટ્સ ટુ નો ખાવામાં શું કરવાનું? બેન, નેશન્સ વોન્ટ ટુ નો નહીં, પેશન્ટ વોન્ટ્સ ટુ નો શું ખાવાનું સર? મેઇન મુદ્દો એ છે કે કિડનીના દર્દીઓને દવા જેટલી જરૂરી હોય છે એટલું ખોરાકનું નોલેજ હોવું પણ જરૂરી હોય છે. અને મોટાભાગના દર્દીઓનો એ જ ક્વેશ્ચન હોય છે કે જમવા માટે શું લેવાનું, શું લેવાય, શું ના લેવાય. પરમેનન્ટ કિડની ડેમેજના દર્દીઓના 5 સ્ટેજ હોય છે અને એ દરેક સ્ટેજ પ્રમાણે એમનું જમવાનું અલગ અલગ રીતે જમવાનું એમને લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. અમારે ત્યાં સર્ટિફાઈડ ન્યુટ્રિશનલિસ્ટની ટીમ હોય છે કે જે તમારી જોડે ફોન ઉપર કોન્ટેક્ટમાં રહી અને તમારા કિડનીના સ્ટેજ પ્રમાણે, તમારા કિડનીના રિપોર્ટ પ્રમાણે તમારે ખોરાકમાં કેટલું ગ્રામ પ્રોટીન લેવું, ખોરાકમાં કયા ફળો ખાવા, કયા ફળો ના ખાવા, સવારે શું લઈ શકાય, બપોરે શું લઈ શકાય, રાત્રે શું લઈ શકાય, આ બધાનું તમને એક કસ્ટમાઇઝડ તમારા ક્રિએટિનિન પ્રમાણે, તમારા વજન પ્રમાણે અને તમારી બોડી બિલ્ડઅપ પ્રમાણે અને તમારા કિડનીના સ્ટેજ પ્રમાણે તમારે કયા દિવસે કેટલું ખાવું, શું ખાવું, આનું તમને એક અઠવાડિયાનું એક મેનુ વોટ્સઅપ કરતા હોય છે. અને જ્યારે અઠવાડિયું પતે ત્યારે તમને બીજા અઠવાડિયાનું મેનુ વોટ્સઅપ કરતા હોય છે. એટલે જે ઘણીવાર ડોક્ટરો આગળ કોન્સ્ટન્ટ શું ખવાય, શું ના ખવાય એ ક્વેશ્ચનો માટે થઈને જે આપણે સવાલો પૂછતા હોઈએ એ તમે કોન્સ્ટન્ટ દરરોજ તમે એમની જોડે ફોન ઉપર કોન્ટેક્ટમાં રહીને શું ખાવું, શું ના ખાવું અને એ પ્રમાણેનો ખોરાક તમે ચેન્જ કરી શકો કે જેથી તમારા ડાયટ અને મેડિસિન આ બંનેની ઇફેક્ટના લીધે તમે તમારી કિડનીને સારી રીતે સાચવી શકો.